नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 रसायण विज्ञान एकम 2 परमाणुનું બંધારણ ભાગ 13 ગત ભાગમાં આપણે પરમાણુની ઇલેક્ટ્રોનની સંરચના વિશેના સિદ્ધાંત વિશે માહિતી મેળવી અને કેટલીક ઇલેક્ટ્રોનની સંરચના લખી। આજે શરૂઆત કરીશું નિયોન, જેનો પરમાણુ ક્રમાંક 10 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 10। આઉબો સિદ્ધાંત મુજબ ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય તો અહીંથી શરૂઆત થશે 1s, 2 ઇલેક્ટ્રોન રહેશે। ત્યારબાદ ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થશે 2s2, અને ત્યારબાદ અહીં 2 અને 2 4 ઇલેક્ટ્રોન અને બાકીના 6 ઇલેક્ટ્રોન એ 2p કક્ષકમાં દાખલ થશે। આમ કુલ અહીં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા। તો મિત્રો અહીં 1s ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાઈ જાય છે, અહીં 2s અને 2p કક્ષક પણ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે। તો જ્યારે આ પ્રકારની કોઈ કન્ડિશન હોય ત્યારે પરમાણુ વધુ સ્થાયીતા ધરાવે છે। તો અહીં નિયોન, આર્ગોન કે જેની બાહ્યતમ કક્ષામાં 2, 8, 18 ઇલેક્ટ્રોન ધરાવતા હોય, જે સૌથી વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે અને એને નોબલ ગેસ તરીકે ઓળખવામાં પણ આવે છે। આગળ જોઈશું આપણે સોડિયમ માટેની ઇલેક્ટ્રોનની સંરચના। અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા 11 થશે। હવે આપણે જોઈશું આગળ તો 1s2, ત્યારબાદ 2s2 અને 2p6, અને બાકીનો એક રહેલો ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં દાખલ થશે। તો અહીં આપણે જોઈશું તો સૌથી બાહ્યતમ કક્ષા, જેને વેલેન્સ શેલ અને તેમાં રહેલ ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। તો અહીં આપણે જોઈશું તો 1 by 1 1s કક્ષક સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે, 2s પણ સંપૂર્ણ રીતે ભરાઈ જાય છે, 2p ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ રીતે ભરાય છે, પરંતુ 3s કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે। તો સોડિયમ પરમાણુમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન। હવે આપણે જોઈશું તો 1s2, 2s2 અને 2p6 સુધીની ઇલેક્ટ્રોનિક રચના દરેકમાં આગળ જતાં એ જ રીતે સેમ રહેશે, બદલાશે પાછળનો ભાગ। તો આની હવે મેગ્નેશિયમ 12 છે, તો મેગ્નેશિયમ 12ની ઇલેક્ટ્રોનિક સંરચના નોબલ ગેસ સુધી, મતલબ કે નિયોન સુધી એક સમાન રહેશે। તો આપણે અહીં બ્રેકેટમાં નિયોન તરીકે અહીં લખી શકીએ, અને બાકી રહેલા જે 2 ઇલેક્ટ્રોન છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ। તો ઇલેક્ટ્રોનની સંરચના આ રીતે પણ દર્શાવી શકાય। ઓકે, પર્ટિક્યુલરલી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જેવા નોબલ ગેસ સુધીની ઇલેક્ટ્રોનિક રચના દર્શાવી શકાય, ત્યારબાદની કક્ષક અલગથી દર્શાવવી જરૂરી છે। આગળ જોઈએ આપણે। હવે આપણે ચર્ચા કરીશું ક્લોરીન પરમાણુ, કે જેનો પરમાણુ ક્રમાંક છે 17, આથી એની ઇલેક્ટ્રોન થશે 17। હવે આપણે જોઈશું આગળ જોયું એમ 1s2, 2s2 અને 2p6, આમ કુલ 10 ઇલેક્ટ્રોન કે જે નિયોન જેવી માટેની ઇલેક્ટ્રોનની સંરચના છે, આથી લખી શકાય અહીં। હવે બાકી રહેલા ઇલેક્ટ્રોન એટલે 2 એટલે 10 અને બીજા 2 ઇલેક્ટ્રોન એટલે 3s2, આમ કુલ 12 ઇલેક્ટ્રોન થઈ ગયા। હવે બાકીના રહેલા 5 ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં દાખલ થશે।
કેટલા ઇલેક્ટ્રોન? 10 ને 2 12 અને 5 17. આમ સાથે સાથે ઇલેક્ટ્રોનની ગણતરી પણ કરતા જવી. તો સરળતાથી આ ક્રમ મુજબ લખી શકાશે. તો હવે આપણે અહીં જોઈશું તો 3s માટે જોઈશું તો 2 ઇલેક્ટ્રોન અહીં થઈ ગયા. હવે 3p માટે એક પછી એક ઇલેક્ટ્રોન દાખલ થાય અને ત્યારબાદ એકબીજાથી સ્પિન વિરુદ્ધ. આમ કુલ 5 ઇલેક્ટ્રોન અહીં થઈ ગયા. હવે બાકી રહ્યો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. 3pની pz કક્ષકમાં એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે. ઓકે, તો સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, જો અહીં ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો ક્લોરીન, આ 2 ઇલેક્ટ્રોન એટલે એક યુગ્મ કહેવાય. 2 ઇલેક્ટ્રોન એટલે એક યુગ્મ થાય, બરાબર છે. તો 1 2 અને 3 3 યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? 3 યુગ્મિત ઇલેક્ટ્રોન. અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન એ pz ઓર્બિટલનો. ખ્યાલ આવે છે મિત્રો? તો અહીં ક્લોરીન માટે આપણે સરળતાથી અહીં જો આ રીતે પણ દર્શાવી શકાય. બીજી એક ખાસ અગત્યની બાબત મિત્રો કે આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આગળના 2 ચેપ્ટરને અનુલક્ષીને છે. એટલે ખાસ ઇલેક્ટ્રોનીય સંરચના ઉપર આધારિત છે ચેપ્ટર. તો ખાસ અહીંયા સમજી લેવું જરૂરી છે કે શા માટે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અને શા માટે 3 યુગ્મિત ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવે છે મિત્રો? હવે આગળ જોઈએ તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. આથી હવે એની ઇલેક્ટ્રોનીય રચના શું થશે? તો કે નિયોન સુધીના 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ તરફ આપણે જોઈશું તો 3s2 12 ઇલેક્ટ્રોન અને બાકીના 6 ઇલેક્ટ્રોન, કારણ કે પીમાં સૌથી વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? 6 ઇલેક્ટ્રોન. આમ અહીં કુલ 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આપણે અહીં જોઈશું તો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં આ તરફ 3 4 અને 5 અને 6. તો આ તરફ પણ આપણે જોઈશું તો એની સૌથી બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાઈ જાય છે અને સ્થાયિત્વ પ્રાપ્ત. તો આ પ્રકારની જે કઈ ઇલેક્ટ્રોનની સંરચના છે તે અહીં આર્ગોન પણ શું થશે? તો કે નોબલ ગેસ તરીકે. એનું કારણ છે કે એની બાહ્યતમ કક્ષામાં અહીં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય છે, એટલે પોતાનું સ્થાયી અષ્ટક પૂર્ણ કરે છે. ઓકે, હવે ત્યારબાદ આપણે જોઈશું પોટેશિયમ માટે. પોટેશિયમ માટે પરમાણુ ક્રમાંક 19. આથી એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 19 થશે. હવે આપણે અહીં જોઈશું તો 2 4 6 10 12 ને 6 18 અહીંયા સુધીની આર્ગોન સુધીની એટલે કે આદર્શ વાયુ સુધીની ઇલેક્ટ્રોનીય સંરચના મળી જાય છે. તો આપણે એને સરળતાથી અહીંયા આર્ગોન તરીકે દર્શાવી શકીએ. અને ત્યારબાદ રહેલો એક ઇલેક્ટ્રોન જે 4s કક્ષકમાં દાખલ થાય છે. તો આમ સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. આગળ જોઈએ આપણે કેલ્શિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 20, ઇલેક્ટ્રોનની સંખ્યા 20. હવે આગળ પર ચર્ચા કરીએ ની ઇલેક્ટ્રોનની સંરચના. આ રીતે પણ લખી શકાય આર્ગોન અને બાકીના રહેલા 2 ઇલેક્ટ્રોન જે 4s કક્ષકમાં દાખલ થશે. આમ 18 આર્ગોનના 18 ઇલેક્ટ્રોન અને 2 20 કુલ ઇલેક્ટ્રોન. તો અહીં આપણે જોઈશું તો 4sમાં 2 ઇલેક્ટ્રોન રહે છે. ઓકે, હવે ત્યારબાદ એક સૌથી અગત્યનો કોન્સેપ્ટ આવશે અને એ જે કોન્સેપ્ટ છે એ સ્કેન્ડિયમ
થી કોપર 29 સુધીની ઇલેક્ટ્રોનીય સંરચના થોડી રેગ્યુલર પેટર્ન કરતાં અલગ છે. રેગ્યુલર પેટર્ન ડેટ મીન્સ કે અહીં આપણે જો જોવા જઈએ તો આપણે અહીં જે ચર્ચા કરી કે કેલ્શિયમની ઇલેક્ટ્રોનની સંરચના 4s કક્ષક. હવે નિયમ મુજબ શું થશે? ઇલેક્ટ્રોન આપણે આગળ જોઈશું તો 3D કક્ષકમાં દાખલ થવો જોઈએ. બરાબર છે મિત્રો? એટલે 4s2 અને ત્યારબાદ 3D1 લખી શકાય નિયમ મુજબ આ રીતે. આર્ગોન અને ત્યારબાદ આપણે નોર્મલી 4s2 અને 3D1 લખીએ, પરંતુ આ પ્રકારની ઇલેક્ટ્રોનીય સંરચના માન્ય નથી. કારણ શું છે અહીં મિત્રો? તો કે 4s કક્ષક અને 3D કક્ષક, અહીં 4s અને 3D કક્ષક ની ઉર્જામાં તફાવત છે. ઉર્જામાં તફાવત. આ કારણોસર અહીં સ્કેન્ડિયમથી લઈને કોપર 29 અને સાથે સાથે આપણે ઝિંક પણ લઈ લઈશું અહીં સુધીની ઇલેક્ટ્રોનીય સંરચનામાં થોડો ફેરફાર જોવા મળે છે. એના વિશે આપણે અભ્યાસ કરીએ. અહીંયા સુધીની ઇલેક્ટ્રોનીય સંરચના, કેલ્શિયમ સુધીની ઇલેક્ટ્રોન રચના, ત્યારબાદની ઇલેક્ટ્રોનીય સંરચનામાં થોડો ફેરફાર જોવા મળે છે. એ આપણે જોઈએ અહીંયા. ઓકે, તો અહીં આપણે જોઈશું તો 4s અને 3D કક્ષકની ઉર્જામાં ઘણો ઓછો તફાવત છે. ઘણો ઓછો તફાવત. અને તેથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. હવે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષક મતલબ 4sમાં પ્રથમ દાખલ થશે અને ત્યારબાદ 3Dમાં દાખલ થશે. તો તેથી ઇલેક્ટ્રોન તેની નીચી ઉર્જા ધરાવતી કક્ષક, અહીં કઈ છે તો કે 4s કક્ષકમાં દાખલ થશે. ઓકે, અને તેમાંથી ઊંચી ઉર્જા મતલબ કોના માટેની? તો 3D માટેની પેટાકોષમાં ઇલેક્ટ્રોન ખસે છે અને આને પરિણામે પેટાકોષ અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાય છે. અર્ધપૂર્ણનો મતલબ શું? અહીં એક બાબત સમજી લો. તો પી માં કુલ 6 ઇલેક્ટ્રોન રહી શકે. તો આ પ્રકારની કન્ડિશન હોય તો આને કહેવાય અર્ધ ભરાયેલી કક્ષક. ઓકે, અને જો દાખલા તરીકે આ પ્રકારે આમાં કુલ 6 ઇલેક્ટ્રોન થઈ જાય તો આને કહેવાય પૂર્ણ ભરાયેલ. ખ્યાલ આવે છે મિત્રો? અર્ધ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલ. તો આ પ્રકારની જ્યારે કન્ડિશન હોય, જેવી રીતે કે અહીં આપણે જોઈશું તો P6 માટે એ જ રીતે આ P3 થશે કે 3 ઇલેક્ટ્રોન રહેલા છે. તો એ જ રીતે D5 હોય, F7 હોય, અથવા તો P6, D10 અને F14. આ પૂર્ણ ભરાયેલી કહેવાય, જેમાં કુલ
ઇલેક્ટ્રોન અને આ પ્રકારની જે કન્ડિશન હોય એને અર્ધ ભરાયેલ કક્ષક કહેવાય. તો આ પ્રકારની જ્યારે કન્ડિશન હોય ક્યાં તો અર્ધ ભરાયેલ અથવા તો પૂર્ણ ભરાયેલ હોય તો એ વધુ સ્થાયીતા ધરાવતી હોય, એ વધુ સ્થાયીતા સાથે સંકળાયેલ હોય. ઓકે, તો હવે આપણે અહીં જોઈશું તો સ્કેન્ડિયમ માટેની ઇલેક્ટ્રોનીય સંરચના. અહીં ઇલેક્ટ્રોન 21, તો આર્ગોન થશે અને ત્યારબાદ અહીં 4s2 લખીશું અને એ પહેલાં 3d1 લખીશું. આ બાબત અહીંયાથી ખાસ ધ્યાન આપવું જરૂરી છે. અહીંની પેટર્ન થોડી બદલાઈ જશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આર્ગોન 18 ને 20 અને 21 ઇલેક્ટ્રોન કુલ. એક ઇલેક્ટ્રોન અહીં 3dમાં અને 4sમાં 2 ઇલેક્ટ્રોન. ત્યારબાદ ટિટેનિયમ માટે 22 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 22, આર્ગોન 18. હવે આપણે અહીંયા જોઈશું તો 4s થશે, એમાં 2 ઇલેક્ટ્રોન એટલે 18 ને 2 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને અહીં 3dની કુલ ક્ષમતા કેટલા ઇલેક્ટ્રોનની છે તો કે 10 ઇલેક્ટ્રોનની કુલ ક્ષમતા છે. આથી અહીં જોઈશું તો 2 ઇલેક્ટ્રોન રહેશે. આમ 3d માટે અને 2 ઇલેક્ટ્રોન અને 4s માટે ના 2 ઇલેક્ટ્રોન, 3d અને 4s. હવે આપણે આગળ જોઈએ ક્રોમિયમ માટે. ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24. આથી એમાં ઇલેક્ટ્રોનની સંરચના કેટલી થશે અહીં એ જોઈએ. તો અહીં નિયમ મુજબ આપણે આ જ પ્રકારની પેટર્નમાં લખીએ તો આર્ગોન અને ત્યારબાદ થશે 4s2 અને ત્યારબાદના 2 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન, અહીં 18 ને 2 20 ઇલેક્ટ્રોન થઈ ગયા અને 3d4. તો આ ઇલેક્ટ્રોનીય સંરચના માન્ય નથી. ખાસ ધ્યાન રાખજો, પર્ટિક્યુલરલી ક્રોમિયમ માટેની. સ્કેન્ડિયમ માટે, ટિટેનિયમ માટે, આમ સ્કેન્ડિયમથી લઈને અહીં કોપર ઝિંક સુધીમાં ક્રોમિયમ અને કોપર આ બેની ઇલેક્ટ્રોનીય સંરચના અન્ય ધાતુ તત્વ કરતાં અલગ પડશે. એનું કારણ શું છે આપણે અહીંયા સમજીએ. જો અહીં 3d માટે આપણે જો લખીએ તો 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન્સ અને આ તરફ આપણે સમજીએ અહીં તો 4sમાં રહેલા 2 ઇલેક્ટ્રોન. હવે આપણે આગળ ચર્ચા કરીએ ક્યાં તો કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલ હોય અહીં અથવા તો સંપૂર્ણ ભરાયેલ હોય તો એ સૌથી વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે. તો આ તરફ આપણે જોઈશું તો હવે 4s કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોન શેમાં શિફ્ટ થશે ખસશે તો 3d કક્ષકમાં એ એક ઇલેક્ટ્રોન શિફ્ટ થશે અને એક ઇલેક્ટ્રોન શિફ્ટ થવાને કારણે એમાં રહેલ ઇલેક્ટ્રોન અહીં આપણે જોઈશું તો 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. ખ્યાલ આવે છે? અને આ તરફ આપણે જોઈશું તો 1 ઇલેક્ટ્રોન થઈ ગયો. હવે આ પ્રકારની જે સંરચના હોય
અર્ધ ભરાયેલ કક્ષક એ વધુ સ્થાયિત્વ ધરાવે. આ માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય સંરચના આર્ગોન 3d5 અને 4s1 લખવામાં આવે છે. ખાસ ધ્યાન પર રાખવા જેવી બાબત છે અહીં ક્રોમિયમ માટે. ચાલો હવે આપણે આગળ જોઈશું કોપર માટે. તો આ માન્ય થશે અને આ માન્ય નથી. ખ્યાલ આવે છે મિત્રો? હવે આપણે આગળ જોઈશું કોપર માટે. કોપરને ઇલેક્ટ્રોન્સ છે 29, આર્ગોન અને ત્યારબાદ આ તરફ જોઈશું તો 4s2 અને બાકીના રહેલા 18 ને 20 ઇલેક્ટ્રોન અને બાકી રહેલા 9 ઇલેક્ટ્રોન એ શેમાં દાખલ થશે? 3Dમાં. આપણે અહીં કક્ષક જોઈએ. નવ ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, આ તરફ નથી અહીં દર્શાવે અને આ તરફ 2 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ તરફ જોઈશું તો ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલ નથી. આ તરફ ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલ છે. તો હવે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરવું છે તો આ 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન અહીં 3Dમાં શિફ્ટ થશે અને 3Dમાં શિફ્ટ થવાને કારણે અહીં આપણે જોઈશું તો ઇલેક્ટ્રોન વડે 3D કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે. મતલબ કે અહીં 10 ઇલેક્ટ્રોન પૂરેપૂરા આવે છે અને આ તરફ જોઈશું તો 4s જે અર્ધ ભરાયેલ કક્ષક છે અને 3D પૂર્ણ ભરાયેલ કક્ષક છે. ના કારણે કોપર ધાતુ વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરશે. આથી કોપરની પણ માન્ય ઇલેક્ટ્રોનીય સંરચના થશે આર્ગોન 3d10 અને 4s1. આ ઇલેક્ટ્રોનીય સંરચના માન્ય નથી, જ્યારે આ ઇલેક્ટ્રોનીય સંરચના માન્ય છે. પરીક્ષામાં કોપર અને ક્રોમિયમ આ બેની ઇલેક્ટ્રોનીય સંરચના પૂછાય છે. શા માટે ઇલેક્ટ્રોનીય સંરચના 3d10 4s1 કે 3d5 4s1 લખવામાં આવે છે એનું પણ રીઝન પૂછાય છે, અથવા તો અલગથી ઇલેક્ટ્રોનીય સંરચના પણ એક માર્ક માટે પૂછાય છે. તો મિત્રો અહીંયા સુધીનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં પણ એના વિશે સમજીશું અને આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.